અંકલેશ્વરના ગડખોલ પાટા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી ₹13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ માયાનગરી સોસાયટીના મકાન નંબર B13માં રહેતા ચંદ્રેશ્વર યાદવ હાલ નિવૃત્તિ જીવન ગુજારે છે અને તેમના પુત્ર અમદાવાદ ખાતે નોકરી કરે છે। ગત તારીખ 12મી મેની રાત્રે તેઓ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરના દરવાજાનો તાળો મારી ઉપરના માળે સૂવા ગયા હતા। તે દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમે મકાનમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ ₹13.66 લાખના સોનાના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં સંડોવાયેલ અને હાંસોટના લલિત સાગર વિસ્તારમાં રહેતા અમરજીતસિંહ સુરજીતસિંહ સિકલીગરની ધરપકડ કરી તેને B ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યો છે। આરોપી ચોરીના અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।